દુનિયાને એ આપવાની કોશિશ કરો જો તમે પોતાના માટે ઈચ્છતા હોય, કારણ કે કુદરત આપતી નથી, પાછું આપે છે અને તેવું જ પાછું આપે છે જેવું આપણે આપ્યું હોય. ક્યારેક જે આપણે કુદરતને આપ્યું હોય તે તરત ને તરત પાછું મળી જાય છે. એક વાર્તા તમને કહું. એક ખેડૂત દરરોજ એક વેપારીને માખણ વેચતો હતો. એક દિવસ વેપારીના મનમાં વિચાર આવ્યો કે માખણનો વજન કરીને જો કે 1 કિલો છે કે નહીં. જ્યારે તેણે માખણનો વજન કર્યો તો તે 1 કિલાથી ઓછું હતું. વેપારી ગુસ્સાથી ધુઆ થવા લાગ્યો. તેણે ખેડૂતને પંચાયતમાં બોલાવ્યો. પંચોએ ખેડૂતને કહ્યું, કેમ કરો છો દગો? ખેડૂતે કહ્યું કે હું કોઈ દગો કરતો નથી. પંચોએ કહ્યું કે દગો કરતા નથી તો તમારા વજનિયા બતાવો જેનાથી તમે માખણ જોખો છો. ખેડૂતે કહ્યું કે મારી પાસે કોઈ વજનિયા નથી. તો પંચોને પણ ગુસ્સો આવી ગયો. પંચોએ કહ્યું કે વજનિયા નથી તો માખણ કેવી રીતે જોખો છો? ભલા માણસ, ખેડૂતે ફરીથી જવાબ આપ્યો કે તે વેપારીએ થોડા જ દિવસથી મારી પાસે માખણ લેવાનું શરૂ કર્યું છે, પરંતુ હું તો ઘણા વર્ષોથી તેની પાસેથી બ્રેડ લઉં છું. એ દરરોજ સવારે 1 કિલો બ્રેડ મને આપે છે અને હું તેને તે જ બ્રેડના વજનિયા બનાવીને તેને માખણ જોખી દઉં છું. હવે તમે જ બતાવો કે આ દોષ કોનો છે, મારો છે કે પેલા વેપારીનો? મિત્રો, જીવન આપણને તે જ આપે છે જે આપણે તેને આપીએ છીએ. જો આપણી ઈચ્છા હોય કે આપણી સાથે સારું થાય તો આપણે પણ બીજાને સારું આપવું પડશે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.